હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં. અને અત્યારે હું આવી છું લોજ પપ્પાના ઘરે, કારણ કે રજા હતી તો મેં કીધું ચલો આટો મારી આવીએ. તો અહીંયા આવી છું લોજ, અને શું કહેવાય કે મયુરને બધા બામણવાળા છે અને અમારે કામ પણ હતું તો એ પણ થઈ જાય, તો એના માટે અમે લોકો આવ્યા છીએ અત્યારે. અને મયુર હમણાં અહીંયા આવે છે પછી હું, મયુર, મમ્મી, પપ્પા અમે લોકો જવાના છે. ક્યાં જવાના છે, શું છે, એના માટે જોવો આગળ વિડીયો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તો હું ને મમ્મી થઈ ગયા તૈયાર. પપ્પા એ તૈયાર જ છે, મયુરની રાહ જોઈએ. મયુર આવે એટલે હમણાં નીકળી જાય કામ. તો જઈએ છીએ અમે લોકો માધુપુર, પણ શું કામ એ જોવો આગળ. તો જનરલી આપણે લોકો શું કહેવાય કે માધુપુરની આજુબાજુ હોય, બરાબર. હવે તો માધુપુરનો પણ એટલો વિકાસ થાય છે, અને માધુપુરની આજુબાજુમાં શું કહેવાય કે બહુ સારા લોકેશનવાળી હોટલ હંમેશા બધા લોકો ગોતતા હોય છે, કારણ કે એક બહુ મસ્ત ટુરિસ્ટ માટેનું પ્લેસ હવે તો બની ગયું છે, મતલબ બીચના લીધે પણ. અને જો તમે બીચની નજીક આવતા હોય અને એક બેસ્ટ જમવા માટેનું પ્લેસ જો તમે શું કહેવાય કે ગોતતા હોય, તો બેસ્ટ તમારા માટે એક પ્લેસ અમે લોકો આજે આવ્યા છીએ અહીંયા. અમે પણ વિઝિટ કરવા ફર્સ્ટ ટાઈમ આવે અને અમને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો, એટલે અમને લાગ્યું કે અમે બધા સાથે શેર કરીએ. એમણે પણ કીધું તો અમે લોકોએ વિચાર્યું કે તમારી સાથે શેર કરીએ. તો એકદમ રોડ ટચ અને બીચ થી 1 જ કિલોમીટર થાય, અને બીચ ઉપર પોરબંદર રોડ ઉપર અને બહુ જ મસ્ત જગ્યા છે, એકદમ નેચરલ એન્વાયરમેન્ટ, ગુજરાતી, પંજાબી અને બહુ મસ્ત. ધરતી હોટલ જોરદાર છે, અમને અને બંસીને બહુ ગમી. તો ચાલો અહીં જમીએ, અને બહુ ભૂખ લાગી હતી, તો જોઈએ કેવું છે કેવું નહીં. અને શું કહેવાય કે બેસ્ટ ફૂડ છે. હમણાં ફૂડ પણ તમને આગળ વિડીયોમાં બતાવીએ કે શું છે. અને લોકેશન એવું છે કે મજા આવે એવું છે એમ. હા, તો અમે લોકો માધુપુર આવ્યા હતા, તો પછી અહીંયા વિઝિટ કરી, તો જોરદાર જગ્યા છે. હમણાં તમને આખી હોટેલનો વિઝિટ પણ મયુર કરાવે, અને મમ્મી પપ્પા પણ સાથે છે, તો એમને પણ કેવું લાગ્યું ફૂડ એ પણ તમને બતાવીએ. તો હવે લાગી છે બધાને ભૂખ, જલ્દીથી જમી લઈએ. અને બહાર બેસવા માટે પણ સિટિંગ અરેન્જમેન્ટ જોરદાર છે, તો અમે લોકો થોડી વાર બેઠા અને હવે જમી લઈએ. જમાઈ ગયું? પપ્પા એ જમી લીધું. મમ્મી ભાઈ કે મસ્ત યાર. ટ્રાફિક એ ઘણી બહુ બધી ટ્રાફિક છે, રોડ જ છે. માન કાંઈ કરી પછી કા તો જમીને બેસી ગયા અમે લોકો, અને બધાએ બહુ મસ્ત જમ્યું. અને આ લોકોનું બસ હજી થોડા ટાઈમ પહેલાં જ ઓપનિંગ થયું છે, પણ બહુ મસ્ત સર્વિસ લાગી અમને લોકોને.
અને ટ્રાફિક પણ ઘણો ખરો છે. ઓલમોસ્ટ અત્યારે શું કહેવાય કે 31st ને બધું ચાલે છે, તો તમે પણ ચોક્કસથી એકવાર વિઝિટ કરો. તો ભાઈ એટલું જમાઈ ગયું ને કે બહુ મસ્ત જમવાનું હતું ધરતીમાં. અને મેં આગળ કીધું હતું એમ કે પહેલું એવું બેસ્ટ લોકેશન છે. તમે ત્યાં જાઓ તોય મજા આવે, એમને બેહવાની મજા આવે એમ. બીચ પછી છે, બીચ પછી 1-8 કિલોમીટર જ થાય, વળાંક ઉપર જ છે. એટલે અમે આવ્યા અને બહુ મજા આવી અમને લોકોને. ત્યાંથી એમ નીકળવાનું મન નહોતું થતું કે હજી થોડી વાર બેસીએ. એટલું મસ્ત, કારણ કે દરિયા કિનારે છે એટલે ઠંડુ કસ્ટમરમાં ન આવે કે હાલો હું આવું. મેં લોકેશન નું કીધું કે આ રીતે છે તો કે મજા આવશે. એટલે હવે અમે લોકો પાછા નીકળી ગયા અને અત્યારે પહેલા જશું બામણવાડા. ત્યાં થોડું ઘણું કામ છે, એ પૂરું કરીને પછી તારીખ નક્કી કરવાની છે. યસ, તારીખ આજે નક્કી કરવાની છે. તો એ થઈ જાય પછી જવાના છે જુનાગઢ. અને પછી તો બધા ખરીદીના વિડીયો નહીં તમને જોવા મળશે. તો પણ એની પહેલા તૈયારી ચાલુ છે. યસ, પણ એની પહેલા જો તમે માધુપુર બાજુ જતા હોય તો ચોક્કસથી હોટલની વિઝિટ કરજો. અને બેસ્ટ વસ્તુ પાછી એ છે કે આપણે જ્યારે ફરવા જતા હોય ત્યારે મોટો ક્વેશ્ચન એ હોય કે મોટી ઉંમરના હોય એને ગુજરાતી ખાવું હોય, પછી આપણી એજના હોય એને પંજાબી ખાવું હોય, અને જે લોકો બાળકો જો સાથે હોય તો એને ફાસ્ટ ફૂડ ખાવું હોય. તો એનું પણ સોલ્યુશન તમને અહીંયા મળી જાય એવું છે કે ગુજરાતી પણ છે, પંજાબી પણ છે અને ફાસ્ટ ફૂડ પણ છે. એટલે બધી વસ્તુઓ તમને એક જ સાથે મળી જાય એવું બેસ્ટ લોકેશન છે. તો જલ્દીથી વિઝિટ કરજો જો તમે માધવપુર જવાના હોય અથવા તો સોમનાથથી દ્વારકાવાળા રૂટ ઉપર નીકળવાના હોય તો મસ્ટ વિઝિટ. અને અમે લોકો હવે બસ પહોંચવા જ આવ્યા છીએ, તો જોતા રહેજો આવી જ રીતે વિડીયોને. ગુજરાતી થાળી છે એની પ્રાઇસ 120 રૂપિયા જ છે માત્ર. 120 રૂપિયામાં અનલિમિટેડ ફૂડ છે અને બહુ મસ્ત છે. એટલે મસ્ટ વિઝિટ. અને હવે અમે લોકો લાંબુ નથી ખેંચતા, આગળ તમે વિડીયો જોયો જ હશે, એમના ડ્રોન શૂટ ને બધું જોરદાર છે. તો જોતા રહેજો અમારા વિડીયોઝ આવી રીતે. અને ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ 50,000 ટૂંક સમયમાં જ થવાના છે. હા, મયુર કેટલો ટાઈમથી રાહ જોવે છે, તો જલ્દીથી કરાવો. અને બાય બાય. અને વેઇટ આ છે હોટેલનો નાઇટ વ્યૂ. તો લાગે છે ને જોરદાર, તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારો નેક્સ્ટ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં, કારણ કે રિવીલ કરવાના છીએ અમે સગાઈની ડેટ, તો ચોક્કસથી જોજો.